હાય ફ્રેન્ડ્સ, હું સીપી લુણાગરિયા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. 31 માર્ચ આપણે નજીક આવી રહી છે, ત્યારે પર્સનલ ફાઇનાન્સ મેનેજરની 31 માર્ચ પહેલા કયા કયા કાર્યો આપણે પૂર્ણ કરી લેવા જોઈએ તેના વિશે આજે આપણે માહિતી છે. સૌ પ્રથમ આપણે રિવ્યૂ કરવું જોઈએ. તો રિવ્યૂની અંદર શું શું કરવું જોઈએ? આપણી પાસે સ્ટોક છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એનપીએસ છે અને પીપીએફ છે. પીપીએફ અને એનપીએસમાં આપણું જે અસેટ અલોકેશન છે તે એકવાર ચેક કરી લેવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોકમાં આપણે અસેટ અલોકેશન એકવાર ચેક કરી લેવું જોઈએ કે આપણે કઈ અસેટમાં કેટલું વેઇટેજ આપેલું છે, લાર્જ, મિડ, સ્મોલ છે. આપણા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એક વખત કોન્ટેક્ટ કરી લેવો જોઈએ કે મારા કેસમાં અસેટ એલોકેશનમાં શું ચેન્જ કરવો પડે એમ છે. ખાસ કરીને લાસ્ટ યરના જે ચેન્જ આવ્યો છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં, તો એ પણ એક વખત જરૂરથી ચેક કરી લેવું જોઈએ અને ટેક્સ હાર્વેસ્ટિંગ અને ટેક્સ પ્લાનિંગ કરી લેવું જોઈએ. જો આપણે આપણી એસઆઈપી ચાલુ કરાવેલ હોય અને ગોલ સાથે લિંક કરાવેલ હોય, જો ના લિંક હોય તો તે લિંક કરાવી લેવી જોઈએ. અને એસઆઈપી આપણી ચાલુ હોય તો માર્કેટ અને ઇન્ફ્લેશનની સાથે તેમાં કેટલું ઇન્ક્રીઝ કરવું જોઈએ તે પણ આપણા ફાઇનાન્શિયલ પ્લાનર સાથે એકવાર પ્લાન કરી લેવું જોઈએ. મિત્રો, આ વિડીયો તમે ખાસ છેલ્લે સુધી જોજો, કારણ કે વેલ્થ મેનેજમેન્ટમાં ખાસ કરીને શું જરૂરી છે તેની હું લાસ્ટમાં તમને ડિટેલમાં માહિતી આપું. હવે આપણે જોઈએ ઇમરજન્સી ફંડ અને ડેટ મેનેજમેન્ટ. ઇમરજન્સી ફંડ એટલે કેવું કે આવનારા સમયમાં 6 થી 12 મહિનામાં તમારે ઇમરજન્સીમાં જેટલા રૂપિયાની જરૂર છે તેનું ખાસ આયોજન કરવું જોઈએ. તેની અંદર તમારા ઘરના ખર્ચા છે, ડે ટુ ડે એક્સપેન્સ છે અને તમારા લોનના ઈએમઆઈ છે. એટલે કે 6 મહિના સુધીનો ખર્ચ મિનિમમ તમારી પાસે લિક્વિડ ફંડ અથવા સેવિંગ અકાઉન્ટમાં હોવો જોઈએ. તો એનું પણ એક પ્લાનિંગ કરવું જોઈએ. હવે ડેટ મેનેજમેન્ટની વાત કરીએ. ડેટ મેનેજમેન્ટ એટલે કે તમારે બાકી દેવાના પૈસા, જેમાં લોન છે, અનસિક્યોર લોન છે, ક્રેડિટ કાર્ડના બિલ છે, તેમાં તમારે જો હાઈલી ઇન્ટરેસ્ટ વાળી લોન એટલે કે પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડની લોન હોય તો સૌ પ્રથમ તેને પ્રેફરન્સ આપીને એ લોન તમારે નજીકના ભવિષ્યમાં ઝડપથી જે રીતના પૂરી કરી શકાય તે પૂરી કરવી જોઈએ, એટલે કે તમે હાઈલી ઇન્ટરેસ્ટમાંથી છુટકારો મેળવી શકો. મિત્રો, આગળનું છે સ્ટેટ પ્લાનિંગ અને નોમિનેશન. સૌથી જરૂરિયાતવાળું જોઈએ તો આપણે બધું પ્લાન કરેલું હોય છે, પણ આપણી હયાતી નથી, તો તેના પછી તેનું મેનેજમેન્ટ કઈ રીતના કરી શકાય તેના માટે સ્ટેટ પ્લાનિંગ અને નોમિનેશન હોય છે. નોમિનેશનની ક્યાં ક્યાં રિક્વાયરમેન્ટ રહે છે? જ્યાં જ્યાં તમારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયા હોય અથવા ઇન્સ્યોરન્સ પાર્ટ હોય ત્યાં નોમિની ખૂબ જ રિક્વાયર્ડ છે. જેમ કે આપનું બેંક અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ, આપના મ્યુચ્યુઅલ ફંડના અકાઉન્ટ, આપના સ્ટોકના અકાઉન્ટ અને આપની ઇન્સ્યોરન્સની પોલિસી, ત્યાં તમારે આપના નોમિનીને લેટેસ્ટ અપડેટ કરવા જોઈએ. બીજું જોઈએ તો સ્ટેટ પ્લાનિંગ. સ્ટેટ પ્લાનિંગ એટલે કે તમારી હયાતી નથી ત્યાર પછી તમારું જે મિલકત છે, જે લાયબિલિટી છે, તેનું કઈ રીતના મેનેજમેન્ટ થશે, તો તે માટે તમારે વિલ રાઇટિંગ કરવું જોઈએ. મેનેજમેન્ટમાં વેલ્થ ક્રિએશન અને વેલ્થ પ્રોટેક્શન પાર્ટ હોય છે. વેલ્થ પ્રોટેક્શનમાં ખૂબ જ જરૂરીવાળી પોલિસી પર્સનલ એક્સિડન્ટ પોલિસી, એટલે કે આકસ્મિક સમયે તમને ટીટીડી બેનિફિટ અને હયાતી નથી ત્યારે તમને ડેથ બેનિફિટ મળે છે. મેડિક્લેમ પોલિસી એટલે કે હોસ્પિટલના ખર્ચ માટે પોલિસી હોય છે. અને ટર્મ પ્લાન એટલે આપની હયાતી નથી ત્યારે આપના ફેમિલીને આપની હયાતી નથી તેનો ઇન્કમનો રિપ્લેસમેન્ટ મળે છે. આ 3 પોલિસી તમારે 31 માર્ચ પહેલા જરૂરથી લેવી જોઈએ જો બાકી હોય તો, કારણ કે જનરલી માર્ચ એન્ડિંગ પછી પ્રીમિયમમાં ચેન્જ આવી રહ્યા છે. પાણી પહેલા પાળ બાંધી લેવી જોઈએ તે કહેવત અનુસાર જો આપને આમાં કોઈ પણ વસ્તુ પેન્ડિંગ રહી જતી હોય તો આજે જ અમારો સંપર્ક કરો અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.